વેલકમ બેક। હવે જંગલમાં રેલવે ટ્રેક પર કોઈપણ પશુનું અકસ્માતે મોત નહીં થાય, કારણ કે વન વિભાગે સાવજનું એવું સુરક્ષા ચક્ર બનાવ્યું છે જે ચક્રમાં અકસ્માતને સ્થાન નથી। જંગલમાં સિંહોના સંરક્ષણ માટે 24 કલાક માટે ટીમ તૈનાત કરાઈ છે, જે રાત દિવસ રાજાની રખેવાળી કરશે। અમારી ટીમે પણ એક રાત આ ટીમ સાથે વિતાવી અને જાણ્યું કે જંગલમાં સિંહોની સુરક્ષા માટે શું થઈ રહ્યું છે। આ છે 1153 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું ગીરનું જંગલ। અને આ છે જંગલના રાજા। ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લાને આવરી લેતું ગીરનું જંગલ એશિયાઈ સિંહોનું એકમાત્ર રહેઠાણ છે। જંગલમાં રાજા વિહાર કરે છે, આરામ કરે છે અને શિકાર કરે છે। જો કે જંગલના રાજાનું જીવન આસાન નથી। તેમને પણ કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જેમાંનું સૌથી મોટું સંકટ છે આ રેલવે ટ્રેક। છેલ્લા કેટલાય સમયથી જંગલના રાજા માટે અમરેલી જિલ્લાનો રેલવે ટ્રેક ગોજારો સાબિત થઈ રહ્યો છે। રેલવે ટ્રેક પર સિંહના અકસ્માતે મૃત્યુ અને ઈજા થવાના કિસ્સા છેલ્લા કેટલાય સમયમાં વધ્યા છે, એટલે જ હવે સાવજ માટે રેલવે ટ્રેક પર સરહદ જેવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે। અમારી ટીમ આજે ગ્રાઉન્ડ પર ઉતરી અને એક રાત જંગલ વિસ્તારમાં વિતાવી। અમે અહીં જાણવાનો પ્રયાસ કર્યો કે વન વિભાગ રેલવે અકસ્માતથી સિંહોને બચાવવા કેવી રીતે કામ કરે છે। છેલ્લા કેટલાક સમયથી વન વિભાગ એક નવતર પ્રયોગ લઈને આવ્યું છે, જેના કારણે હવે સિંહોના અકસ્માતે થતા મોત અટકાવવામાં મહદઅંશે સફળતા પણ મળી છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અત્યારે રેલવે ટ્રેક પર છે અને વન વિભાગ દ્વારા શું કામગીરી કરવામાં આવી રહી છે તેનો ચિતાર હું આપને બતાવવા જઈ રહ્યો છું। રાત્રિના સમયે રાજુલા પીપાવાવ પોર્ટ રેલવે ટ્રેક પર ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી। વનકર્મીઓના નાઇટ પેટ્રોલિંગ, રેડ ઝોન વિસ્તારમાં ફોરેસ્ટ અધિકારીઓ સાથે ફરી, જે દરમિયાન અમને અધિકારીઓ સાથે વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યામાં વધારો થયો છે। જિલ્લાના ગીર જંગલ વિસ્તારથી લઈ દરિયાઈ પટ્ટીના વિસ્તારોને સિંહોએ તેનું રહેઠાણ બનાવ્યું છે। રાજુલા પીપાવાવ આસપાસ પણ મોટી સંખ્યામાં સિંહો વસવાટ કરે છે। રેલવે ટ્રેક આસપાસ વસવાટ કરતા સિંહો અવારનવાર રેલવે ટ્રેક પર આવીને અડીંગો જમાવે છે, જેથી અકસ્માતનો ભય રહે છે। કેટલીવાર આવા કેસમાં સિંહનું મોત પણ થાય છે। આ ઉપરાંત સિંહ એક સ્થળેથી બીજા સ્થળે વિહાર કરતા રહે છે, જે દરમિયાન તેમના રસ્તામાં રેલવે ટ્રેક પણ આવે છે। કેટલીકવાર સિંહ પોતાના શિકારનો પીછો કરતી વખતે રેલવે ટ્રેક પર આવી ચઢે છે। આ ઉપરાંત કેટલીકવાર બેસવા માટે પણ સિંહ ઊંચા રેલવે ટ્રેકનો ઉપયોગ કરે છે અને આ દરમિયાન સિંહ અકસ્માતનો ભોગ પણ બનતા હોય છે। વધારેમાં વધારે આપણે જોઈએ ને તો રાજુલાથી જે પીપાવાવ સુધીનો રેલવે ટ્રેક છે ત્યાં વધારે સિંહની અવરજવર થાય છે, એટલે કે રોજે રોજ સિંહ રેલવે ટ્રેકથી પસાર કરે છે। આ ટ્રેકથી આ બાજુ જતા રહે છે ને પેલી બાજુથી આ બાજુ આવે છે। જંગલમાં રેલવે ટ્રેક પર વન્યજીવોના અકસ્માતના બનાવો ઘટાડવા માટે જ વન વિભાગે કમર કસી છે અને રાત દિવસ પેટ્રોલિંગ માટે ટીમને કામે લગાવી છે। રાજુલા રેન્જ વિસ્તારમાં રાજુલા પીપાવાવ પોર્ટ રેલવે ટ્રેક 48 કિલોમીટર લાંબો છે। આ 48 કિલોમીટર પર હાલ સિંહોની સુરક્ષા માટે સરહદ જેવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે। રેલવે અકસ્માત ટાળવા માટે ટેકનોલોજીની સાથે સાથે 45 જેટલા રેલવે સેવક ટ્રેકર્સને 24 કલાક તૈનાત કરાયા છે, જેઓ ટ્રેન આવવાની 15 મિનિટ પહેલા જ અલર્ટ થઈ જાય છે અને ટ્રેક પર ચેકિંગ કરી સિંહની સાથે સાથે અન્ય વન્ય પ્રાણીને દૂર કરે છે। ઉપરાંત ટ્રેક પર 40 જેટલી સેન્સર સોલાર લાઇટ પણ ઊભી કરાઈ છે। સોલાર લાઇટની વિશેષતા એ છે કે સામાન્ય રીતે તેની ડીમ લાઇટ હોય છે, પરંતુ સિંહ કે કોઈ પણ વન્ય પ્રાણી આ લાઇટ નજીકથી પસાર થાય તો તે ફૂલ પ્રકાશમાં આવે છે, જેથી વોચ ટાવર પર બેસેલા ટ્રેકરને તુરંત જાણ થાય છે। આમ 24 કલાકના પહેરાથી રેલવે ટ્રેક પર અકસ્માત ટાળી શકાય છે।
જો કે વન વિભાગ માટે હાલ પડકાર એ છે કે ચોમાસું ચાલે છે. વરસાદના કારણે ટ્રેકની આસપાસ કાદવ કીચડ અને મોટી ઝાડીઓ પણ છે. પરંતુ આવા પડકારોનો સામનો કરીને પણ જવાનો રાતભર પેટ્રોલિંગ કરે છે. સિંહોના સંરક્ષણ માટે પોતાનો અગત્યનો ફાળો પણ આપે છે. રાજુલા વન્યજીવ રેન્જ એ ટોટલ 48 કિલોમીટરના રેલવે ટ્રેક વિસ્તારમાં ફેલાયેલી છે. અને વન્યજીવની વાત કરીએ તો દીપડા, સિંહ જેની વિપુલ પ્રમાણમાં સંખ્યા અહીંયા રહેલી છે. અંદાજિત જો આંકડો કહીએ તો અવારનવાર આ જે મુવમેન્ટ નોંધાતી હોય એના ઉપરથી તેમજ જો અમારી ગણતરી હોય એના ઉપરથી 55 થી 60નો આંકડો જે આ રેન્જની વિસ્તારમાં રહેલો છે. જે તમામ સિંહ રેવન્યુ વિસ્તારમાં ફરતા હોય છે. જે ટ્રેકની આસપાસ સિંહોને બચાવવા માટે રેલવે સેવકો ટ્રેક પર ફરતા હોય છે, પરંતુ તેની સાથે સાથે ટ્રેકની આસપાસ આ પ્રકારના વોચ ટાવર પણ બનાવવામાં આવ્યા છે. આ વોચ ટાવર પર પણ એક માણસ હોય છે જે સતત ધ્યાન રાખી રહ્યો છે. આ વોચ ટાવરની આસપાસના 2 કિલોમીટર સુધી પહોંચે તે પ્રકારની સોલાર લાઇટો ગોઠવવામાં આવી છે અને ટ્રેકની આસપાસ પણ સિંહો ની મૂવમેન્ટ શું છે તે જાણવા માટે અહીં વોચ ટાવર પર પણ સેવકની હાજરી આપવામાં આવી છે. એટલે એક રીતે કહી શકાય કે કોઈ રીતે બચાવી લેવા માટે વન વિભાગે તેનાથી બનતા તમામ પ્રયાસો હવે હાથ ધરી દીધા છે. મહત્વનું છે કે અમરેલી જિલ્લામાં રાજુલા, પીપાવાવ પોર્ટ, સાવરકુંડલા સહિતના વિસ્તારમાં અત્યાર સુધીમાં ગુડ્સ ટ્રેન અને પેસેન્જર ટ્રેન અડફેટે 18 સિંહોના મોત થઈ ચૂક્યા છે. રેલવે ટ્રેક પર સિંહોના મોત બાદ હાઈકોર્ટે વન વિભાગ અને રેલવે વિભાગને ટકોર કરી હતી. ત્યારબાદ બંને વિભાગો એક્શનમાં આવ્યા અને રેલવે ટ્રેક પર સિંહોના થતા મોતને અટકાવવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરાયો તેવો દાવો કરાયો છે. જે મુજબ રેલવે ટ્રેક ઉપર સિંહ હોય અને ટ્રેન આવતી હોય તો રેલવે સેવક ટ્રેનને રેડ સિગ્નલ આપે છે. રેડ સિગ્નલ મળતા જ ગુડ્સ ટ્રેન ચાલક પાયલોટ ઇમરજન્સી મોમેન્ટ સમજી બ્રેક મારે છે. સિંહને ટ્રેકથી દૂર કરી રેલવે સેવક ફરી ટ્રેનને ગ્રીન સિગ્નલ આપે છે. રોજ રાત્રિના સમયે ટ્રેક ક્રોસિંગ કરવાની ઘટનાઓ સિંહોને બચાવવાની કામગીરીનું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. આ રજીસ્ટ્રેશનના આંકડા મુજબ ઓગસ્ટ મહિનામાં 46 વખત સિંહોને બચાવી સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. જુલાઈ માસમાં 3 વખત ટ્રેન રોકવામાં આવેલ હતી, જેની અંદર કુલ વન્ય પ્રાણીઓ 374 બચાવવામાં આવ્યા હતા ટ્રેક પરથી, જેમાં સિંહની સંખ્યા 46 હતી. તેમજ ઓગસ્ટ મહિનામાં કુલ 5 વખત ટ્રેનના વન વિભાગ દ્વારા રોકવામાં આવેલ હતી, જેની અંદર કુલ વન્ય પ્રાણીઓને બચાવ કામગીરીમાં 200ની સંખ્યા નોંધાઈ હતી, જેની અંદર 49 જેટલા સિંહોનો આબાદ બચાવ કરવામાં આવેલો હતો. રાજુલા પીપાવાવ પોર્ટ રેલવે ટ્રેક વિસ્તારમાં ટ્રેનની સ્પીડ 40ની કરવામાં આવી છે, જેથી ટ્રેનને સમયસર ઇમરજન્સી બ્રેક મારવાથી તાત્કાલિક ઊભી રાખી શકાય છે. ઉપરાંત ટ્રેનની સ્પીડ અને ગતિ મર્યાદા ઉપર પણ વન વિભાગ નજર રાખે છે. બીજી તરફ કોઈ એક ટ્રેક પોઈન્ટ ઉપર સિંહ પ્રવેશ કરે તેવા સમયે આવા ટ્રેક વિસ્તારના તમામ વિભાગના રેલવે સેવકો ટ્રેકર્સને ટોર્ચ, લાઇટ, વોટ્સઅપ મેસેજ મારફતે મેસેજ આપલે કરે છે. તમને કેવી રીતે ખબર પડી છે કે આ વિસ્તારમાં જનાવર છે? અમે જ્યારે નાઇટ પેટ્રોલિંગમાં નીકળીએ ત્યારે બધા ખેડૂતને અમારી પાસે નંબર હોય એને અમે કોન્ટેક્ટમાં રહીએ છીએ અને જ્યાં જનાવર હોય ત્યારે અમારામાં ફોન આવે એટલે અમે તત્કાલમાં ત્યાં પહોંચી જઈએ છીએ. અત્યાર સુધીમાં સાહેબ 2 ટ્રેન રોકાવી. તમે? હા. અને કેટલા સિંહો બચાવ્યા? એક માદા અને 2 બચ્ચા અને એક માદા. એટલે અત્યાર સુધીમાં 2 વખત ટ્રેન રોકાવી, 4 સિંહોને તમે બચાવ્યા. હા. આમ રાજુલા પીપાવાવ રેલવે ટ્રેક પર રાત પડતા સરહદ જેવો સુરક્ષા પહેરો જોવા મળે છે. વન વિભાગના ટ્રેકરથી લઈ અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર કક્ષાના અધિકારીઓ રેલવે ટ્રેક પર સિંહોના થતા અકસ્માત અટકાવવા એલર્ટ રહે છે. માત્ર રેલવે ટ્રેક પર જ નહીં, ગીરના રસ્તાઓ પર સિંહ તેમજ વન્ય પ્રાણીઓના અકસ્માતોને ટાળવા વન વિભાગે ટેકનોલોજી પર ભાર આપ્યો છે, જેનું ઉત્તમ ઉદાહરણ છે ગીર હાઈટેક મોનિટરિંગ યુનિટ, જે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ વન્યજીવો અને લોકોની સુરક્ષા માટે થઈ રહ્યો છે. ગીરના સંરક્ષિત વિસ્તારોમાં ગતિ મર્યાદાનું ઉલ્લંઘન કરતા વાહનોના કારણે વન્યજીવ અને લોકોના જીવન જોખમાય છે. આવા બનાવોને અટકાવવા માટે વન વિભાગે ટેકનોલોજીનો સહારો લીધો. એના જે સિંહના સંરક્ષણ માટે આપણા જે વન વિભાગ ગુજરાત રાજ્ય જે કામગીરી કરી રહ્યા છે એના પૈકી જે એક છે, એક ગીર મોનિટરિંગ સિસ્ટમ કરીને
તો એમાં આપણા જે રોડમાં અવર જવર કરતા હોય વ્હીકલ્સ એનાથી પણ આપણા અકસ્માત થતા હોય છે. અને જે રોડ બધા આપણા અભયારણ્યથી જતા હોય, જંગલ વિસ્તારથી જતા હોય, એની અંદર ક્યારે લાયન્સ પણ દેખાય છે, લેપર્ડ દેખાય છે, સ્પોટેડ ડિયર્સ છે, સાંભર છે. તો એ બધી જે આપણા હર્બીવોર્સ છે એના પણ સંખ્યા ઘણા માત્રામાં આપણા દેખાય છે. ગુજરાત વન વિભાગે જૂનાગઢના સાસણ નજીક પ્રાણીઓ અને તેમાં પણ ખાસ કરીને સિંહોને માર્ગ અકસ્માતોથી બચાવવા ખાસ વ્યવસ્થા કરી છે. આ મોનિટરિંગ સિસ્ટમમાં જ્યારે કોઈ પણ પ્રાણી દેખાય છે ત્યારે રિયલ ટાઈમમાં ઇલેક્ટ્રોનિક બોર્ડ પર વાઇલ્ડ લાઇફ અહેડ જેવા સંદેશ દેખાય છે. સાથે જ અહીં મહત્તમ ઝડપ મર્યાદા આવશ્યકપણે 30 કિલોમીટર પ્રતિ કલાકની છે. જો કોઈ વાહન મર્યાદા કરતાં વધુ ઝડપે આગળ વધે તો વન વિભાગ અને ડ્રાઈવર બંનેને તુરત જ એલર્ટ કરાય છે. વાહનોની ઝડપ માપવા અને ઓળખવા માટે આધુનિક સેન્સર લગાવવામાં આવ્યા છે. ઓછા પ્રકાશમાં અથવા રાત્રે પણ પ્રાણીઓને શોધવા માટે થર્મલ અને ઓપ્ટિકલ કેમેરા લગાવાયા છે. આ સિસ્ટમ વાહનોની નંબર પ્લેટને આપમેળે ઓળખે છે. ત્યારબાદ સિસ્ટમમાંથી તમામ ડેટા સાસણગીર ખાતેના સેન્ટ્રલ મોનિટરિંગ સ્ટેશનને મોકલાય છે. આ ટેકનોલોજીએ માત્ર જંગલી પ્રાણીઓની જ નહીં પરંતુ માણસોની પણ સુરક્ષામાં સુધારો કર્યો છે. હાલ ડ્રાઈવરને પ્રાણીઓની હાજરી વિશે જાગૃત કરાય છે. અથડામણનું જોખમ પણ ઓછું કરાયું છે. આ માટે આગામી સમયમાં વન વિભાગ ગીર અને બૃહદ ગીરમાં પણ આ સિસ્ટમ લાગુ કરવાનું આયોજન છે. આ આયોજન સાથે વન વિભાગે લોકોને સંદેશ આપ્યો છે કે આવો સાથે મળીને આપણી આવનારી પેઢી માટે કુદરતની આ વિરાસતનું સંરક્ષણ કરીએ. રાજન ગડિયા, ન્યૂઝ 18